મારું નામ છે જલારામ એસ વસાવા। હું મૂળ કડી દાદરાનો છું અને હું 1975 થી આ ધર્મસભા સાથે એટલે સંસ્થા સાથે સંકળાયેલો છું અને હું ગામડે ગામડે ફરીને ધર્મનો પ્રચાર કરતો હતો। એની સાથે સાથે સામાજિક કાર્ય પણ કરતો હતો, એની સાથે સાથે શિક્ષણનું પણ કાર્ય કરતો હતો અને આજ દિન સુધી હું એ સંસ્થાની અંદર હું કાર્ય કરતો આવ્યો છું અને મારી પાસે 15 ગામડાઓ છે। 15 ગામડાની અંદર જઈને હું પ્રાર્થના સંમેલન ચલાવું છું, ધર્મ શિક્ષણ ચલાવું છું અને લોકોને માર્ગદર્શન આપીને હું બધાને આ ભક્તિમય શ્રદ્ધામાં મજબૂત બનાવું છું અને આજ દિન સુધી મને 37 વર્ષ થયા છે અને હું જૂનની અંદર 3 અને 6 2012ની અંદર રિટાયર થયો છું। તેમ છતાં આજ દિન સુધી કામ મેં ચાલુ રાખ્યું છે, હજુ પણ એ કામ ચાલુ જ રાખ્યું છે અને ચલાવું છું। 10 વર્ષથી માતા મરિયમને મેળો ઈસુનાથ મંદિર જંખવામાં અમે શરૂ કર્યો છે। એની અંદર દર વર્ષે લોકો ધાર્મિકતા અને ઉત્સાહથી ઉમંગથી લોકો માતાના દર્શને આવે છે અને પોતાના જે માનતાઓ લીધી હોય, કોઈ બીમાર હોય, કોઈ સંકટો હોય કે અભ્યાસ કરતા બાળકો માટે હોય કે જેના બાળકો થતા ના હોય એઓને માટે પણ તેઓ માનતા રાખે છે અને એ માનતા સફળ થાય છે અને લોકો એ માનતા છૂટવા આવે છે અને માનતા લઈને જાય છે અને વર્ષે લોકોની સંખ્યા વધતી જાય છે। દૂર દૂરથી ગામડાઓમાંથી આવે છે, વાલિયા તાલુકાથી આવે છે, માંગરોળ તાલુકાથી આવે છે, ઉમરપાડા તાલુકાથી આવે છે અને માંડવી તાલુકા તરફથી પણ આવે છે અને આ લોકો આનંદમાં સહભાગી બને છે અને માતાના દર્શન કરી અને આનંદ ઉત્સાહથી એ લોકોએ જાય છે। આ જ રીતે દર વર્ષે ચાલુ જ રાખવામાં આવે છે।